નમસ્કાર, હું હર્ષદ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે ડેમોસા ગુંદલાવ કેમિકલ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। ફરી એકવાર વિવાદમાં આવતા સાથે 28 દિવસથી કામદારોની હડતાળને કારણે પ્લાન્ટ બંધ હતો। હડતાળ ચાલુ હોવા છતાં સંચાલકો દ્વારા સંવેદનહીન વલણ અપનાવી વર્ષોથી ફેક્ટરીમાં કામ કરતા અનુભવી કામદારોને બાજુ પર રાખીને હંગામી ધોરણે અણકુશળ મજૂરોને કામે રાખી ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવ્યું છે। અમારી કંપનીમાં જે 28મો દિવસ હડતાલનો સંસ્થા દ્વારા બહારથી અનટ્રેન્ડ માણસો આ અમારી કંપની હાજરડોઝ પ્લાન્ટની કંપની છે, જેમાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 નામનો ગેસનો સંગ્રહ કરવામાં આવે છે। એમાં જો એનો વાલ લીકેજ થાય કે એની ટાંકીમાં જો કંઈક તકલીફ આવે તો આજુબાજુના 8 કિલોમીટર એરિયાનું જીવન નષ્ટ પામે છે। તેમ સંસ્થા દ્વારા અનટ્રેન્ડ માણસો રાતોરાત કન્ટેનરમાં ભરીને ટેમ્પામાં છુપાવીને કેનોલોમાં સંતાની રાતના અડધી રાત્રે માણસોને લાવવામાં અને કામ કરવામાં આવે છે। તો આ જે એ લોકો જે કામ કરશે, જે કેમિકલને હેન્ડલ કરશે, તે લોકોથી મેનેજ થશે? ના સાહેબ, ના થશે। મેં આગળ પણ તમને જણાવ્યું, અમારે ત્યાં જે SO2 પ્લાન્ટ જે ખરો સલ્ફર ડાયોક્સાઇડ પ્લાન્ટ એ આખા ગુજરાતમાં મારી જાણ મુજબ 2 જગ્યાએ પરમિશન છે, અને એનું જો લીકેજ થયું તો એ 8 કિલોમીટરનો ઘેરાવ આખી જીવસૃષ્ટિનો નાશ કરે છે, અને તેવા પ્લાન્ટો અનટ્રેન્ડ માણસો પાસે અત્યારે ચલાવવામાં આવે છે। તો એમાં પ્લાન્ટની સુરક્ષા પણ ખરી અને આજુબાજુના વિસ્તારની પણ સુરક્ષા ખરી? આ આજુબાજુની સુરક્ષાની જો વિચાર કરીએ તો સરકારે બી આમાં અગમચેતીના પગલાં લઈને અહીંયા જે કામ કરે છે તે કેટલા વર્ષોથી કામ કરે છે? 30-35 વર્ષના કામદારો છે સાહેબ અહીંયા। વિવાદનો નામ છોડતો નથી, અને જે કર્મચારીઓ જે બહાર છે તે લોકો બહાર જ છે, અને બીજા અનટ્રેન્ડ કર્મચારીઓને, અનટ્રેન્ડ માણસોને અંદર લાવીને કેમિકલ કંપનીમાં એ લોકો પાસે કામ કરાવે છે। એની સલામતી ક્યાં સુધી જોવાની અને એ કેટલું સલામત છે, ફક્ત ફેક્ટરીના સ્વરૂપે નહીં જોતા સમગ્ર વિસ્તાર કે ગુંદલાવ GIDCની સુરક્ષા કેવી રીતે થઈ શકે? જે માણસને કેમિકલ વિશે જ્ઞાન નથી તેવા અનટ્રેન્ડ કર્મચારીઓ સાથે અંદર કામ કરાવે છે, અને 20 થી 22 વર્ષ જૂના જે કર્મચારીઓ જે છે એ લોકો બહાર સ્ટ્રાઇક છે, એ લોકોની માંગણી પૂરી કરવામાં આવતી નથી। તો આપણે ડેમોસા કેમિકલના જે યુનિયન લીડર છે તેમની સાથે આ અંગે થોડી વાત કરીએ।